બપોરે આરામ કરીને હવે નીકળી પડ્યો હું રીંગણી લેવા. તો બ્લેક ઘોડો આપણો મરચાં વેણવા માટે મિત્રો અમે રેગણ વેણી લીધા છે. જો ઠેલીમાં છે તમને ના દેખાડે નજર લાગી જાય એટલે. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગની અંદર. સવારના વાગી રહ્યા છે 7 અને અમે છીએ આજે પાર્લરની અંદર. સૌનો ઓર્ડર છે અમારે આજે છે સમૂહ લગ્ન ભરવાડ સમાજની અંદર. તો જોઈ શકો છો તમે બહારથી જ કે કેવું સરસ મજાનું આયોજન કરવામાં આવે છે પાર્લરની અંદર. તો હું તમને અંદર જઈને બતાવીશ કે કેવું છે. તો જઈએ ચાલો અંદર. તો મિત્રો તમે જોઈ શકો છો કેવું આયોજન કરવામાં આવ્યું છે અંદર. બધું સેટઅપ ચાલુ જ છે. તો મિત્રો કેવું આયોજન કરવામાં આવ્યું છે જોઈ લો. હવે જઈએ પાવજી લગતે ઓપરેટિંગ કરી રહ્યા છે. પૂછે કીધું કે આવા શું કરો તો જઈએ બાજુ. સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ ગુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા જય. હું આવી ગયો બીજા સ્ટેજ બાજુ જ્યાં આપુજી અને પાવજી બેઠા હતા. સામે પણ ત્યાં ચાલુ જ છે. હું ચાલુ મૂકીને આવી ગયો છું આ મકા હોટો મારવા માટે. હું આવે તો ચા પીવા માટે આ મકા ચાની ટપરી મકા. તો આપણે મળી ગયા અમારા ગામના સુરેશભાઈ ચા પી રહ્યા છે હસી હસીને. જોઈ શકો છો. જાણો રાખો. હવે અમારી વચ્ચે સાહેબ નવઘણભાઈ એક એવું વ્યક્તિત્વ સદા બહાર જેને વ્યક્તિત્વ કહેવાય. આમ તો ઉત્તમ ડેરીના વાઇસ ચેરમેન તરીકે રહી ગયેલું એવડું મોટું પદ એને ક્યારે માથા પર. એક બાજુ પ્રોગ્રામ ચાલુ છે ને એક બીજી બાજુ ભરવાનું ચાલુ છે. પાવજી ગાડીમાં ચડી ગયા છે ને હું નીચે છું વિડીયો શૂટિંગ કરી રહ્યો છું. થોડું પાક્કા ચીકી બોલાવવાનું ચાલુ છે. પાયલ સાઉન્ડ સૂરજ જોઈ શકો છો મિત્રો. આવી ગયા હવે બીજા સ્ટેજ બાજુ જ્યાં આપુજી ઓપરેટિંગ કરી રહ્યા હતા. તો ત્યાંથી હવે પ્રોગ્રામ ચાલુ છે ને કામકાજ કરી દઈએ ચાલુ. આપણે બંધ કરવાનું છે હવે ને. પ્રોગ્રામમાં મજા આવી રહી છે. આમની રમવાની ફેશન પણ અલગ જ છે. જુઓ સાવ અલગ જ રમે છે. અમારામાં તો ઉડચૂડ રમે છે. ડાડી સમટીશ ઉડતું એટલે જેમ બીજે. તો પ્રોગ્રામ પતી ગયો ને અમારો સામાન ભરી લીધો. હવે ગાડીની અંદર નીકળી ગઈએ ઘર બાજુ હવે. તો મિત્રો તમને બતાવી ગયો હું બહારનો નજારો કેવો છે. મેળો ભરાણો છે પાર્લરની અંદર જોઈ શકો છો. નીકળી પડ્યા હવે ઘરે મિત્રો ગાડી લઈને અમારી. પાર્લરની અંદર તો ટ્રાફિક જામ થઈ ગયું છે. જુઓ પીઠ જવાની જગ્યા પણ નથી. આ છે મિત્રો પાર્લા ગામ જોઈ શકો છો તમે. મિત્રો મેં પહોંચી ગયા છે ધનુરા અભિભાઈના સાસરિયામાં. જોઈશ ગાડી પાવજીએ ફાસ્ટ મૂકી દીધું તો મને થોડો ચડ્યો હરખ રમવાનો. તો હું ગાડીમાં રમવા લાગ્યો, ગીત ગાવા લાગ્યો ગુજરાતી ભાષામાં. હિન્દી પણ છે પેરું જોઈ લો તમે. બક્ષી ચાલુ છે ગાડીની ઉપર રમવાનું ચાલુ છે. ઓ દેશી બાપુ દેખાય છે જોઈ લો અમારા ગામના. અમે પહોંચી ગયા છે ધનોરાથી ટુવર્ડ જે છે હવે ઘર બાજુ ઉભી રખાય ગાડી. સામે રામાધણીનું પાર્લર છે. દર્શન થઈ ગયા તો કમેન્ટ કરી દેજો જય રામાધણી. તો ગાઈસ તમે પોકવા આવી ગયા છે હવે અમારા સુરત ગામની અંદર. તો પોકી ગયા અમે અમારા સુરત ગામની અંદર. સામે બોર્ડ દેખાઈ રહ્યું છે તમને સુરજ છે ગોડાઉને. કાકો તો પેલે ખાય છે ઉખડી ખાય રહી. જમવાનું ચાલુ છે ઘરની અંદર જમવાનું. એ વિડીયો જોઈ લો. પહોંચી ગયા છીએ અમે અમારા ગોડાઉને. આ છે અમારી સ્કૂલ. લગાવી દેશે ઠાઠો લગાવે ચીનુડી ઠાઠો. સાઉન્ડની ગાડી ખાલી કરીને હું આવી ગયો ઘરે. હવે ઘરે તો કોઈ દેખાતું લાગતું નથી. A few moments later. બપોરે આરામ કરીને હવે નીકળી પડ્યો હું રીંગણી લેવા. તો બ્લેક ઘોડો આપણો મરચાં વેણવા માટે મિત્રો અમે રેગણ વેણી લીધા છે. જો ઠેલીમાં છે તમને ના દેખાડે નજર લાગી જાય એટલે. પીન મકા પીલા ભગવાન ચાલુ છે. બંકો આટલા બકા રહે મોદી કાકા અંગે. જો હવે જઈએ ઘર બાજુ. રેગડા લઈને સંપર્ક પણ ગારાવાળા થઈ ગયા છે. રેગડા લઈને આવી ગયો હું ઘરે. હવે કરી નાખીએ ઘરે આવીને ટ્રાયપોડનું અનબોક્સિંગ વિડીયો બનાવવા માટે લાવ્યો છું હું શૂટિંગ માટે. આ બધું રામા ધણીને નમા કુળદેવીને દયા તો જ આવે બધું કરે મિત્રો. તમે વિડીયો એન્જોય કરો. કેવું છે ટ્રાયપોડ વિડીયો જોજો આખો.
હવે હું તમને નજીકથી બતાવી દઉં કે કેવું છે ટ્રાયપોડ આપણું. હું તમને બતાવું બોક્સ તો કે જેવું છે બોક્સ મિત્રો, જોઈ લો. ટ્રાયપોડ ઓરિજિનલ કંપનીનું ટ્રાયપોડ છે આ સ્ટેન્ડ ના બધું તો રામા ધણીની દયાથી જ આવે. આપણે પહેલાં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું હતું ત્યારે રામા ધણીના નામથી જ ચાલુ કર્યું હતું મિત્રો. તો મને ખૂબ સહકાર મળી રહ્યો છે અત્યારે, અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. કુળદેવીની કૃપા અને રામા ધણીની દયાથી હું નવી શરૂઆત કરવા જઈ રહ્યો છું મારી જિંદગીની મિત્રો. આ સ્ટેન્ડ ઉપર એવો વિડીયો બનાવવામાં આવે છે સેવા ધર્મનો વિડીયો હું બનાવવા જઈ રહ્યો છું હવે ટૂંક જ સમયની અંદર. તો એ વિડીયો હવે આવી જશે ટૂંક જ સમયમાં. આ છે મારું મિની ટ્રાયપોડ જે નાનું છે, એને હું હેન્ડલ તરીકે યુઝ કરું છું. વિડીયો બનાવતો તો એનાથી પહેલાં હું પણ એમાં મજા ઓછી આવતી હતી મિત્રો, નાનું છે એના કારણે તો મેં નવું ખરીદી લીધું છે રામા ધણીની દયાથી. તો ટ્રાયપોડને કરી લીધા છે હવે કંકુના મિત્રો. કોઈ પણ શરૂઆત કરીએ તો તેને કંકુનાથી કરવામાં આવે છે મિત્રો. અને રામા ધણી મને અહીંયા સુધી લાવે છે તો મને વિશ્વાસ છે મારા રામા ધણી ઉપર કે આગળ પણ લઈ જશે. તો મેં ટ્રાયપોડને બોક્સમાં ભરીને મૂકી દીધું છે હવે તિજોરીની અંદર, કેમ કે સાચીને મૂકવું પડે, મોંઘું આવે છે, મહેનતથી લાવે છું હું મારી. તો મિત્રો હવે વ્લોગના આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. બ્લોગ સારો લાગે તો કરી નાખજો સબસ્ક્રાઈબ ચેનલને. જય માતાજી, જય રામા ધણી.